હાલ પાણીમાં ગરકાવ છે અને જેના ડ્રોન દ્રશ્ય સામે આવ્યા છે। દ્રશ્ય જોતા તો એવું લાગે કે જ્યારે સુરતવાસીઓને કાળા પાણીની સજા મળી હોય। સુરતના લિંબાયત મીઠી ખાડીમાં આવેલા અનેક વિસ્તારોમાં ખાડીપૂર આવ્યું હોય તેમ લાગી રહ્યું છે, જેથી મીઠી ખાડી, સ્લમ વિસ્તાર, બેઠી કોલોની, પતરાની ચાલ, ઇન્દિરાવાસ, કાંતિનગર, રાવનગરમાં પાણી ભરાયા છે, તો કાંકરાવાડી અડીને આવેલા ભટારા, રસુદાબાદ, આંબેડકર નગર, આઝાદનગર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે। સીમાડા ખાડીએ અડીને આવેલા ખડદસ, કઠોદરા, પાસોદર, ગામતળ વિસ્તારમાં સીમાડાના વાલમનગર સોસાયટી, સરથાણા વ્રજ ચોક સાથે જ સણિયા હેમાલ, સારોલી ગામ, ભારત કેન્સર હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। ભેદવાડા ખાડીમાં ઓવરફ્લો થઈ જતાં ખાડીપૂર સ્થિતિ સર્જાઈ હતી। પૂરની સ્થિતિને જોતા 955 ગામોના લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ પડે તેવી ઊભી થઈ છે। મદદ માટે અહીં સંખ્યાબંધ વિસ્તારોમાં ફાયરની ટીમો બોટ તરીકે ફરતી નજરે પડી રહી છે। શહેરના 22 વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા છે, જેમાં માત્ર 3 જગ્યાએ જ પાણીનો નિકાલ થયો છે, તો બીજી તરફ અન્ય વિસ્તારોમાં ગટરના પાણી બેક મારતા સુરતી લલાઓએ હેરાન થવાનો વારો આવ્યો છે। સુરતના ઓલપાડમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઓલપાડ અને માંગરોળના ગામો સંપર્ક વિહોણા થયા છે। કીમ નદી તળે આવેલા અનેક ગામો હાલમાં સંપર્ક વિહોણા બન્યા છે। માંગરોળનું સિયાલજ ગામ, બોલાવ, કઠોદરા, વડોલી સહિતના ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે। કેટલાક ગામમાં તો રીતસર બેટમાં ફેરવાયા છે। માલધારી પરિવાર રોડ પર રહેવા માટે મજબૂર બન્યું છે। તેની સાથે જ પશુધન અને ઘાસચારો સહિતની મિલકતને નુકસાન થયું છે, તો કેટલાક લોકો પાણીમાં ફસાયા છે, જેને લઈને એનડીઆરએફ અને કીમ પોલીસની ટીમ કામે લાગી ગઈ છે। ઓલપાડના વડોલી ગામ ખાતે 4 લોકો પૂરમાં ફસાયા હોવાની માહિતી મળતા પોલીસ અને એનડીઆરએફની ટીમે 4 લોકોને બચાવી લીધા છે। આ સાથે જ કૂતરા અને વાછરડીને પણ બોટમાં બેસાડી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સ્ટેટ હાઈવે નંબર 46 પર પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા। વળી કઠોદરા અને કીમ આસિયાના નગરમાં પૂરગ્રસ્ત 25 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે। ઓલપાડની સ્થિતિ વણસતા ઓલપાડના ધારાસભ્યએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી, લોકો સાથે વાતચીત અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। છેલ્લા થોડા દિવસોથી વરસાદે જાણે પોતાનું વલણ બદલ્યું હોય તેમ આખો દિવસ વરસવાને બદલે અમુક કલાકોમાં જ વરસે છે અને ધોધમાર વરસે છે અને જળબંબાકારની પરિસ્થિતિ ઊભી કરી દે છે અને આવી જ સ્થિતિ વડોદરાની પણ છે। વડોદરામાં ભારે વરસાદથી સર્વત્ર પાણીનું રાજ હોય એવું લાગી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે। વૃંદાવન 4 રસ્તા પૂર્વ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। હાલ હોસ્પિટલ સુધી પહોંચવામાં પણ પરેશાની થઈ રહી છે। સયાજીગંજ વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા છે। 75થી વધુ મકાનો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે લોકોએ ઘર છોડીને અન્ય સ્થળે સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે। સોમા તળાવ વિસ્તારના પણ હાલ બેહાલ છે। અલગ અલગ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। આ સાથે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની હાલત દયનીય બની છે। ઘણા લોકોએ રાતથી જ પોતાનો સામાન ઉપરના માળે અથવા તો અન્ય જગ્યાએ ખસેડવાની શરૂઆત કરી દીધી હતી, તો આજે પણ કેટલાક લોકો પોતાનો સામાન શિફ્ટ કરી રહ્યા છે। તો બીજી તરફ રહેણાંક વિસ્તારોમાં પણ મગરો જોવા મળતા ફફડાટ ફેલાયો છે। તેથી વડોદરાવાસીઓની હાલત જાય તો જાય કહાં જેવી થઈ ગઈ છે। અનરાધાર વરસેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારોને બાનમાં લીધા છે અને જ્યાં જુઓ ત્યાં પૂરના પાણી પહોંચી ગયા છે, જેના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે। આ છે ડભોઈનું બંબોજ ગામ કે અહીંયા સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, મંદિરો અને ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિનો તાગ મેળવવા તલાટી, સરપંચ કે કોઈ આવ્યું ના હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। કરજણની સ્થિતિ પણ વરસેલી જ છે। રોડ રસ્તા પર પાણી ભરાતા મહિલાને પ્રસ્તુતિ માટે ખાટલામાં ઉચકીને લઈ જવી પડી। વળી વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરના પણ પાણી છોડાતા 5 ગામ સંપર્ક વિહોણા થયા છે, જેમાં પિલોલ, મોટી કલ્યાણપુરા, દરજીપુરા સહિતના ગામોનો સંપર્ક ખોવાઈ ગયો છે। વાઘોડિયા અને વડોદરા રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે। બીજી બાજુ વ્યારા ગામ પાસે કોઝવેમાં પણ પાણી ફરી વળતા તેને બંધ કરાયો છે। વડસર અને તલસટ ગામમાં પણ ટીચોર્સમાં પાણી ભરાયા છે, તો આ તરફ દાંધીવાડા અને સુવલાજ જવા માર્ગ પર પણ નદીમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ગ્રામ્ય જનજીવન પર મોટી અસર પડી છે। વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતા ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ વિકટ બની છે, તો બીજી તરફ નદીઓની અંદર પણ જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। વડોદરામાં વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે વડોદરામાં આવેલા આજવા સરોવરમાં પાણીની આવક થઈ છે, તો વિશ્વામિત્રીના જળસ્તરમાં પણ વધારો થયો।
વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી નીચાણવાળા વિસ્તારોને પાણીમાં ગરકાવ છે, જેમાં અકોટા ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જતા દેવનગરમાં લોકો ફસાઈ ગયા હતા. ફાયરના લશ્કરોએ બોટ મારફતે ફસાયેલા 20 લોકોનું સ્થળાંતર કર્યું તો વડોદરાના સુખનીપુરામાંથી 71 અને કોટાલીમાંથી 70 સહિત 141 લોકોનું સ્થળાંતર કરાયું છે. વિશ્વામિત્રી નદીની ભયજનક જળ સપાટી 26 ફૂટની છે અને હાલ વિશ્વામિત્રી નદી 27.5 ફૂટે વહેતી થઈ છે, એટલે કે વિશ્વામિત્રી નદી હાલ તેની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે, જેના કારણે વિશ્વામિત્રીની નદીમાં પાણી અકોટા ગામમાં ઘૂસી ગયા છે. નદીના પાણી ઘૂસતા અકોટા દેવનગરમાં લોકો ફસાઈ ગયા હતા અને બીજી બાજુ વાઘોડિયા પાસેના આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થયો હતો. આજવા સરોવરની હાલની સપાટી 212.80 ફૂટ પહોંચી છે, જેના પગલે આજવા સરોવર ઓવરફ્લો થયું છે અને સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. 62 દરવાજા ખુલ્લા મુકાયા છે. આપણે જણાવી દઈએ કે આજવા સરોવર ઓવરફ્લો થવાના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીના સ્તરમાં વધારો થયો છે અને એના જ કારણે લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી. અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદે રમઝટ બોલાવી. 20 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, પરંતુ સામાન્ય વરસાદમાં અંડરપાસ બંધ કરવાની નોબત આવી. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે આજે સાંજે 4 વાગ્યા બાદ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. શહેરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે અખબારનગર અંડરપાસ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં નરોડા અને પશ્ચિમ વિસ્તારમાં ગોતા અને સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ પડ્યો છે. રાણીપ, ન્યૂ રાણીપ, કઠવાડા, નિકોલ, મેમકો, સેજપુર સહિતના વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કોતરપુર, સરદારનગર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, અંડરપાસ બંધ કરવા પડ્યા. ત્યારે આ પરિસ્થિતિને લઈને સ્થાનિક રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પર નારાજગી વ્યક્ત કરી છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આ પરિસ્થિતિ અંગે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ શહેરના ડ્રેનેજ સિસ્ટમ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવાની માંગ ઉઠી છે. કુતિયાણાનો ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ભાદર, ઓઝત અને મધુવંતીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે. કુતિયાણા પંથકમાં મેઘો ઓળઘોળ બન્યો છે. અહીં અતિ ભારે વરસાદ પડ્યો છે, ત્યારે રકાબી આકારનો ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે ચડે છે. અતિ ભારે વરસાદ અને ઉપરવાસથી પાણીની આવક થતા ઘેડ વિસ્તાર આખે આખો પાણીમાં ગરકાવ થયો છે. વરસાદ અને ઉપરવાસના પાણીની આવક થતા ભાદર નદી, મિણસાર નદી, ઓઝત અને મધુવંતી નદીમાં પાણીની આવક વધતા નદીઓ ગાંડી તૂર બની છે અને તેના પાણી ઘેડ પંથકમાં ઘૂસી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘર, દુકાન, ખેતરો સર્વત્ર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ડ્રોન વિઝ્યુઅલ જોતા એકવાર તો એવું લાગશે કે ચારે બાજુ દરિયો લાગે, પરંતુ વરસાદનું પાણી ખેતરમાં ફરી વળ્યા છે. ઘેડ પંથકની સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે તંત્રને પણ લોકો સુધી પહોંચવા માટે મુશ્કેલી પડી રહી છે. ગઈકાલે છોટા ઉદયપુરમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ત્યારે આજે પણ પાણીના ઓસરતા તેમાં એક બસ ફસાઈ હતી, જેના દ્રશ્ય સામે આવ્યા છે. ગઈકાલે સંખેડા સહિત ઉપરવાસમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. તેના કારણે સંખેડા તાલુકાના હરેશ્વર ગામ પાસેથી પસાર થતા બોબર કોટરમાં પાણીની મબલખ આવક થઈ હતી. રોડ રસ્તા પર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એવામાં મધ્યપ્રદેશથી 52 જેટલા દર્દીઓને ભરી એક બસ સુમનદીપ હોસ્પિટલ વાઘોડિયા તરફ આ રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યારે બોબર કોટર પાસે આ બસ પાણીમાં ફસાઈ જતા દર્દીઓની હાલત કફોડી બની હતી. જો કે આ અંગે સ્થાનિકોને જાણ થતાં સંખેડા તાલુકાના કસુંબિયા ગામના યુવાનો આ સ્થળે દોડી આવ્યા હતા અને દોરડાના સહારે તમામ 52 દર્દીઓ અને તેમના સગાઓનું રેસ્ક્યુ કરી પાણીની બહાર કાઢ્યા હતા. બાદમાં કેટલાકને કુસુંબિયા ગામની પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા હતા, તો વળી કેટલાકને નજીક પંચાયત ઘરમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં બપોરે 11 વાગ્યા બાદ સુમનદીપ હોસ્પિટલની બીજી બસ આવતા તેમને આ તમામને રવાના કર્યા હતા. એક તરફ મેઘાએ મલ્હાર કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી, તો બીજી તરફ ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ અને પુણે પર જાણે કુદરત રૂઠી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે અને અતિભારે સતત વરસાદના કારણે થઈને જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે વરસાદ આફત બની જાય છે. આ સિઝનમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં સતત પડી રહેલા વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
સતત વરસાદને કારણે થઈને ડોંબિવલી કલ્યાણ વિસ્તારના શીલફાટા રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે અને વાહનો પણ અટવાઈ ગયા છે. પુણેમાં કેટલીક જગ્યાએ તો હાલત એટલી ખરાબ છે કે પાણી કમર સુધી પહોંચી ગયું છે. મુંબઈની વાત કરીએ તો શહેરના દાદર, વર્લી, લાલબાગ, ભાયખલા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપનગરોમાં પણ ભારે વરસાદથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. દરમિયાન હવામાન વિભાગે આજે મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદની પણ આગાહી કરી છે. સતત થતા અનરાધાર વરસાદના કારણે થઈને મુંબઈના અંધેરી સબવેની આસપાસ પણ પાણી ભરાયા છે. આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે થઈને સબવેને બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સંસ્કારી નગરી હવે ભુવા નગરી તરીકે ઓળખાવા લાગી છે. કારેલીબાગ વિસ્તારમાં એક નહીં પરંતુ બે મસ્ત મોટા ભુવા પડ્યા છે. ચોમાસાની શરૂઆતથી શહેરમાં ઠેર ઠેર ભુવા પડવા લાગ્યા હતા, જેના કારણે વડોદરાને લોકો ભુવા નગરી તરીકે સંબોધી રહ્યા છે. આ બધા વચ્ચે કારેલીબાગ બુડા સર્કલ પાસે વડોદરાનો સૌથી મોટો ભુવો પડ્યો છે. એક સાથે 3-4 4 વ્હીલર, ટ્રક અને બસ ખાબકી જાય એટલો મોટો આ ભુવો છે. રાત્રે ભુવો પડતા વાહન ચાલકો અટવાયા હતા. વડોદરા શહેરમાં 2024નો સૌથી મોટો ભુવો પડ્યો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે, જેનો વિડીયો પણ સામે આવ્યો. રાત્રિના સમયે પડેલા ભુવામાં પાણી વહેતા રોડ વધુ ધોવાયો છે, તેમજ અનેક વિસ્તારોમાં વાહન ચાલકો અટવાયા હતા. આપણે જણાવી દઈએ કે એક ભુવો 50 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો L&T સર્કલ પાસે પડ્યો છે. તો કહી શકાય કે અહીં વરસાદી ચેનલનું પ્રેશર વધતા રોડ બેસી ગયો છે. તો બીજો ભુવો 12 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંડો છે. હાલ બંને જગ્યાને તંત્રએ બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે. ભુવા પડતા સ્માર્ટ સિટીના મસ્ત મોટા દાવા પોકળ સાબિત થયા છે. મસ્ત મોટા વાહનો તેમાં ખાબકી જાય એટલા મોટા ભુવા પડી રહ્યા છે. સ્માર્ટ શહેરની ઓળખ ધરાવતા અમદાવાદના રસ્તા ખૂબ સ્માર્ટલી અહીંયા તૈયાર થાય છે. જી હા, એટલા સ્માર્ટલી કે જ્યારે વરસાદ પડે ત્યારે રોડ રસ્તા ખખડધજ થઈ જાય છે. અમદાવાદમાં અનેક રસ્તાઓ એવા છે જે થોડા સમયમાં બિસ્માર બની ગયા. કેટલાક રસ્તામાં તો તમને થીગડા જોવા મળશે. આ છે અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતો એવો નારણપુરા. નારણપુરાથી વિજયનગર ક્રોસિંગ જતા તમને આવો જ રોડ જોવા મળશે. એટલું જ નહીં, આ માર્ગ ગમે ત્યારે બેસી શકે છે અને એટલે તંત્રએ રોડ બેસી શકે છે તેવી વાત કરી. તેવી ભીતિ દર્શાવતા બોર્ડ પણ માર્યા છે અને આ રીતે બોર્ડ તંત્રએ કરેલી નબળી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડે છે. એક તરફ તૂટેલા રોડ, બીજી તરફ ચેતવણી આપતું બોર્ડ અને આ વચ્ચે પરેશાન સુખાકારી માટે ટેક્સ ભરતી પ્રજા. આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી, પણ તંત્ર જાણે લોકોની રજૂઆતને ધ્યાનમાં ન લેતું હોય એવું લોકોનું માનવું છે. સ્થાનિકોની એવી પણ ફરિયાદ છે કે અહીંયા સતત જે આવતા જતા લોકો છે એ અવરજવર કરતા લોકોને ઘૂંટણના દર્દ, પીઠના દર્દ અને એની સાથે કમરના દર્દનો દુખાવો પણ રહે છે. પરંતુ આ તંત્ર ક્યારે સુધરશે, પ્રજાને ક્યારે શાંતિ આપશે એ જોવું રહ્યું. ખરાબ રોડ, ટ્રાફિક અને ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે એએમસીને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. અમદાવાદમાં બિસ્માર રોડ રસ્તા, પાર્કિંગ, ટ્રાફિક અને રખડતા ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટના ગત આદેશ મુજબ એએમસીએ રોડ બનાવવાની પ્રોસેસ કોર્ટ સમક્ષ એફિડેવિટ ઉપર મૂકી હતી. આ મુદ્દે વધુ સુનાવણી આવતીકાલે યોજાશે. જોકે એએમસીએ કોર્ટને જણાવ્યું હતું કે શહેરમાં ખરાબ રસ્તાઓ મુદ્દે ફક્ત એક જ જગ્યાએ કામ ચાલુ છે, બીજી જગ્યાઓએ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. કોર્ટે ટકોર કરી છે કે એએમસીના અધિકારીઓ પગાર સમયસર મળે છે તો કામ પણ સતત થતું રહેવું જોઈએ. વધુમાં એએમસીએ કહ્યું છે કે 4 ઇંચ સરેરાશ વરસાદમાં અમદાવાદ શહેરના લોકો પરેશાન થઈ જાય છે. દિવસમાં 20 ઇંચ વરસાદ વરસ્યો હોય તો સમસ્યા સર્જાય તે સમજી શકાય છે. હાઈકોર્ટે એએમસી પાસે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે અને રોડ રસ્તાની સ્થિતિ પર જવાબ રજૂ કરવા કહ્યું. સાથે જ કોર્ટે ટકોર કરતા કહ્યું કે રોડ, રસ્તા સાથે જ ઢોર અને ટ્રાફિકની સમસ્યા એ એક દિવસની નથી, તે કાયમી સમસ્યા બની ગઈ છે. કહેર વધી રહ્યો છે તે વચ્ચે હાલ ગુજરાતના 16 જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં પંચમહાલ 15 કેસ, અમદાવાદ કોર્પોરેશન 11, સાબરકાંઠા 10, મહેસાણા 7, બરોડા, ગાંધીનગર, જામનગર, અરવલ્લી અને ખેડામાં 6 કેસ નોંધાયા છે. તો રાજકોટ, મોરબી અને બનાસકાંઠામાં 5 કેસ નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશન અને સુરેન્દ્રનગરમાં 4, તો ગાંધીનગર કોર્પોરેશન 3, જ્યારે મહીસાગર, છોટાઉદેપુર, બરોડા કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, ભરૂચ, દાહોદ અને નર્મદામાં 2 કેસ નોંધાયા છે.
ભાવનગર, દ્વારકા, અમદાવાદ, જામનગર કોર્પોરેશન અને કચ્છમાં એક કેસ નોંધાયો છે. કેસની સંખ્યામાં સતત વધારો થતાં ગુજરાત સરકાર સક્રિય બની છે. શંકાસ્પદ વિસ્તારોમાં 50,000થી વધુ લોકોની તપાસ પણ કરવામાં આવી છે. તમામ જિલ્લા અને ગ્રામીણ હોસ્પિટલોને શંકાસ્પદ કેસોના સેમ્પલ NIV સેન્ટરમાં મોકલવા કહેવાયું છે. સાથે જ એક અલગ ટીમ પણ તૈયાર કરાઈ છે.